તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો કાંદા કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો। અને આ છુંદો જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવો કાંદા કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક કેરી, કાગડા કેરી છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। તો સૌપ્રથમ આપણે કેરી અને ડુંગળી બંનેને આ રીતે ખમણી લેવાની છે। તો અહીં કેરી જે છે તે મેં એને ખમણી લીધી છે અને તેમાં જ આપણે ડુંગળીને પણ ખમણી લેવાની છે। અને ડુંગળી અને કેરી ખમણાઈ ગઈ ત્યારબાદ હવે તેમાં આપણે મસાલાઓ કરી લઈએ। તો અહીં મસાલામાં 1 નાની ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ હવે તેમાં 1 ચમચી ભરીને શેકેલા જીરાનો પાવડર છે તે ઉમેરી દઈશું। અને શેકેલા જીરાનો પાવડર ઉમેર્યા બાદ હવે તેમાં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું। અને જો તીખાશ જોઈતી હોય તો તીખું મરચું પણ તમે ઉમેરી શકો છો। અને 1 ચમચી ભરીને ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને ઉમેર્યા બાદ આ બધા મસાલાઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। મસાલાઓ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું કે જેથી તેમાં જે આપણે ખાંડ ઉમેરી છે તે ઓગળી જાય। તો આ રીતે મિક્સ કરીને તેને ઢાંકીને 15 મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે। અને 15 મિનિટ થઈ જાય ત્યારબાદ અહીં કાંદા કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો જે છે તે તૈયાર થઈ ગયો છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો કાંદા કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો। અને આ છુંદો જે છે તે સવારે પરોઠા, ભાખરી કે થેપલા સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની પણ જાય છે। તો આ રીતે કાંદા કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।